ગુડ મોર્નિંગ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. તો આજે માતાજી જરાક પગી લગ બેસાવાનું છે. આજે બીજ છે ને તે જઈએ આપણે લીરબાઈ દર બીજી. હાલો રામ રામ સીતારામ બધાય. માતાજી દર્શન કરવા આ બાજુ જો બધે ખેતરો ખેતર વાટનું કામ હાલે. ધાણા જીરા ને એવા વટાય ને ઘઉં ને સણા જે કાસા હોય એટલે એને તો વાટમાં થઈને આ ધાણા જીરા ને એ વટાય ને અમારે વાટું ગમ પડેગા બધે ખેતરો ખેતર ધાણા જીરાના. તો આ બાજુ જો ઘઉં ને સણા ઉભા ને ધાણા જીરા ને ટેગેલી વિસાર ખેતર વિસાર પડ્યું કોઈ વાટે ને બોલે જો આ બાજુ કામકાજ ચાલુ છે ને આપણે હાલો માતાજી દર્શન કરી આવીએ. તો હાલો આપણી માતાજી દર્શન કરીને હવે ઘરે જઈએ પાછા. હાલો તો આપણે ઘરે પૂગી આવ્યા ને આજ જો માતાજીને કોઈ વિડીયો નથી લીધો. આજ ઝડપથી પાછા આવ્યા નહીં આવતા નહીં કારણ કે ભરતને જરાક ખેતરમાં કામ હતું તો એ જોઈ આગળ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ કર્યું ને અમારે આજ બીજ તો ફરાર બનાવવાનું બાકી આજ તો જો ના એ પ્રસાદી નથી લીધી, દૂધની લીધી પ્રસાદી. ફળાર કે ના નથી કર્યો ન કરતા ના ફળાર કરીને આવીએ પણ આજે જરાક મોડું થતું હતું ને તમે રૂતી દર્શન કરીને પછી ભાગી આવ્યા. તો જે ફરીથી ટ્રેક્ટર અમારે દી ખેતરમાં ખેડ કરી લીધી બધી ને પછી અમારે તો બસ કંઈ આવી ગયા ને બિયારણ કીવાનું હે આગળ જોજો. હું બિયારણ કીવાનું હું આવીએ કેવાનું બી હે એ પછી બતાવી આપણે. હબાવ નાખીને ગઈ હતી ને એ ખાઈને ઊભ્યું ને અમુક બેઠ્યું ને જો સરસ મજાને આપણી ઘરેથી દાંતી મારે જ દી આડીને ઊભી ને એ જો હમાર મારવાનો હે આખા ખેતરમાં. એ પછી પરભારો આવે ને ચૂપર ટ્રેક્ટર ચાલુ કર્યું એ ઉતામેરી હોય એટલે ઉતામેરી જઈ કામ કરવાની પછી તાત્કાલિક ઝડપથી કરવું જોઈએ. ને સરસ મજાનો આપણે આંબામાં જો મોર આવી ગયો લમજો મસ્ત જો બધે મેં જો મોર ફૂટે ગયો આખાઈમાં આખો બવારે આખો ફૂટ્યો. આ જરાક પાસતરો હે નો ડીગમના આંબામાં જે કેરી આવેલી રૂપારી ઝીણી ઝીણી કેરી થઈ ગઈ ને આ જે બહુ પાસતરો હે જોઈ શકો છો આખાઈમાં રૂપારો મોર ફૂટે ગયો. ને જો ઓલો આંબો હે ને ઝીણકો આંબામાં તો એક મહિના થયા મોર આવે ગયો જો ઝીણી ઝીણી કેરી થઈ ગઈ મારી રૂપારી જો એ અડધી અમે તો રીએ ને અડધી ખીરે જઈ પછી આખી નો રીએ જો આ બધી કેરી આવે ગઈ. આમાં અવાર આવી ન કર આમાં ને તો મૂર આવતો મોર ને જો આપણે ફળાર નથી કર્યો એટલે બટેટા બાફવા મૂકી દઈએ. તો આજ બપોરા તટણ નથી કરવાના હજી બીજ છોડવાની હોય ને અટાણ જો આપણે ફરાર માટે બટેટા બાફવા મૂકી દઈએ ને સેવડો નહીં તો લઈ આવ્યા વેફરને. તો હાલો તો જીગર હેઠો હતો ને મારે જરાક આંકવા જાવું ટ્રેક્ટર જીગર ડીઝલ તો નાખી લેવા દે. તો જો જીગર મર સડે ને એક ઉથલ તો અરે જીગર હાલો હાલો
જાય મોટીમાં દીકરો બે અમારા કે આજને તે આપણે ખેતર ખાલી છે ને તે ટ્રેક્ટર રાખવાનો શોખ પૂરો કરી લઈએ મોટીમાં દીકરો એક ચક્કર મારતા આવીએ જો મસ્ત ખેતર ખાલી થયું ને અટાણે જો પારેવાનું બેઠા અત્યારે જો આખા ખેતરમાં જો મસ્તીને કેટલા માંડવી દોડવા પેઢાવી નહીં હે તો કે અમારે જીગરભાઈ તો જો ખોટ બોલતો જાય હલો કેમ છો બધા મજામાં આજે બીજ છે આપણે આવ્યા ચારેલા દાસારામ બાપાના મંદિરે દર્શન કર્યા આજે સંતવાણીનો પ્રોગ્રામ છે ત્યાં પ્રોગ્રામ સાંભળવા માટે આવ્યા ને અહીં બહુ મસ્ત લાઇટનું ડેકોરેશન ને બહુ મસ્ત કર્યું ગોપાલભાઈ રોજવાડાવાળા એમજી ડેકોરેશન આગળ આગળ જોજો લાઇટ ડેકોરેશન બહુ સારું ગોઠવ્યું ગોપાલભાઈ ગોપાલની ફિટિંગ જોરદાર કર્યું હજુ બાતું રાખજે જાળંગરિયા અરે આ અમતણી ઉર્મા અને જેથી લાગેલું હોય જનની આવો પડકારો રાખજો અને ચારણ શું એટલે 3 ખાણા ખાવાનું ન હોય તો હાલે પણ પડકારા વિના ન હાલે
એટલે પડકારો નબળો ન કરતો એ ઉપર જમાવટ થાય. એટલે કે આ અમતણી ઉરમાં અને જેથી લાગેલ હોય જનની લાય પણ તેથી અમને બધાઈને બચાવવા ને તું આય મારી આવજે દગાઈમાં